આગામી 3 ઓક્ટોબરના રોજ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદમાં બનેલ નવીન પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આ માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં શહેરના તમામ થાણા અમલદારો, એસીપી, ડીસીપી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। આ મીટિંગમાં નવી પોલીસ કમિશનર કચેરીના ઉદ્ઘાટન ઉપરાંત આગામી નવરાત્રિના પર્વ બાબતે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસેથી એક કોન્ટ્રાક્ટર આંગળીયા પેઢીમાંથી પોતાની કારમાં 40 લાખ લઈને જઈ રહ્યા હતા, ત્યારે બાઇક પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને કારમાં પંચર હોવાનું કહેતા કોન્ટ્રાક્ટર કારમાંથી ઉતરીને જોવા ગયા હતા। તે દરમિયાન આ શખ્સો કારમાંથી 40 લાખ રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે। આ બંને શખ્સો આંગળીયા પેઢીથી કારનો પીછો કરી રહ્યા હોવાની શંકાના આધારે પોલીસે સીસીટીવી તપાસવાના શરૂ કર્યા છે। પેટ્રોલ પંપ પર ફોન પર વાત ન કરવા માટે કહેતા મહિલા સહિતના લોકોએ પેટ્રોલ પંપના કર્મચારીને ઢોરમાર માર્યો હતો, જેમાં અમદાવાદની ડ્રાઇવિંગ સિનેમા નજીક આવેલ એક પેટ્રોલ પંપ પર બે મહિલા પેટ્રોલ પુરાવા આવી હતી, જેમાંથી એક મહિલા ફોન પર વાત કરતી હોવાથી પેટ્રોલ પંપના કર્મીએ તેમને ફોન પર વાત ન કરવા જણાવ્યું હતું, જેથી ઉશ્કેરાયેલી મહિલાઓએ બોલાચાલી અને ગાળાગાળી કરી હતી। બાદમાં કેટલાક શખ્સોને લઈ આવીને કર્મચારીને ઢોરમાર માર્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, ત્યારે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।